ડભોઈ તાલુકાના મંડળ નજીક આવેલા વખતપુરા અને કોઠારા બે ગામોમાં એક જ રાત્રિમાં 3 મકાનોમાં મકાન માલિકોના નાક નીચેથી તસ્કરોએ ચોરીને અંજામ આપી લાખોના સોનાના દાગીના અને 1 લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીના બનેલા આ બનાવને પગલે ગ્રામજનોમાં ભારે ભય સેવાઈ રહ્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી ચોરીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ડભોઈ તાલુકાના મંડાળા ગામ નજીક આવેલા કોઠારા ગામે રાજફળિયામાં રહેતા નરેન્દ્રસિંહ નરપતસિંહ રાજ ગત રાત્રિના જમી સૂઈ ગયા હતા। ત્યારે રાત્રિના કોઈ અજાણ્યા ઈસમો ઘરમાં પ્રવેશી ઘર માલિકના નાક નીચેથી તિજોરી તોડી રૂપિયા 60,000 રોકડ અને 15 તોલા જેટલું સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા। એ જ રાત્રિના બાજુના વખતપુરા ગામે પટેલ ઇન્દ્રવદન મોતીભાઈના ઘરેથી 10 તોલા સોનાના દાગીના અને રૂપિયા 55,000 રોકડ રકમ અને વખતપુરામાં જ રહેતા પટેલ સુદાસ ભાનુપ્રસાદના ઘરેથી 2 તોલા સોનાના દાગીના અને રૂપિયા 24,000 રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ઉલ્લેખનીય બાબત એ છે કે ત્રણેય મકાનોના તાળા તોડ્યા વિના જ ચોરો ઘરમાં પ્રવેશ્યા અને મકાન માલિક સૂતા હતા ને તિજોરીમાંથી રોકડ અને સોનાના દાગીના લઈ ભાગી છૂટવામાં કામયાબ થયા હતા। આમ ડભોઈ તાલુકાના કોઠારા અને વખતપુરા ગામે રૂપિયા 1 લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી અને 27 તોલા ઉપરાંત સોનાના દાગીનાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા। ડભોઈ પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી છે। અને 17 તોલા સોનું અને 60,000 રૂપિયા કેશ તિજોરીથી ચોરી થઈ છે અને 2 વાગ્યાના અંસારમાં આવ્યા ચોરી કરી નીકળી ગયા। બાઇક લઈને ભાગોળો નીકળી અને એના બધું આવી અને લઈને અમે નીકળી ગયા। ભાગોળો લોકો જોયા પણ નીકળી ગયા બાઇક લઈને તરફ। આ પંથકમાં કઈ કઈ જગ્યાએ ચોરી થઈ છે? અને અમારી બાજુમાં વખતપુરા ત્યાં પણ 10 તોલા સોનું 60,000 57,000 કેશ બીજા એક 2 તોલા સોનું અને બીજું કેશ ત્યાંથી પણ ચોરી થઈ છે અને એ ટાઈમમાં આજુબાજુમાં ચોરી થઈ છે। તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસમાં ફરિયાદ આવી છે। કુલ કેટલા મત્તાની ચોરી થઈ હશે? મારા લગભગ 6 લાખની આસપાસની ચોરી થઈ। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।